નમસ્કાર મિત્રો. વ્યક્તિના આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસમાં ફક્ત ભણતર, કુશળ આવડત કે પ્રેઝન્ટેશન જ નહીં, પરંતુ તેમનું સૌંદર્ય પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. બદલાતી જીવનશૈલી અને વધતી જાગૃતતાને કારણે આજે લોકો પોતાની ત્વચા, વાળ અને એકંદર માવજત માટે પ્રોફેશનલ સેવાઓનો વિશેષ આગ્રહ રાખતા હોય છે. બ્યુટી સર્વિસ સાથે થેરાપ્યુટિક એટલે કે ઉપચારાત્મક ટ્રીટમેન્ટ, એડવાન્સ્ડ સ્કિન ટ્રીટમેન્ટ, ફેશિયલ થેરાપી, બોડી મસાજ, સ્પા કે ત્વચા અને શરીરની આરોગ્ય સંભાળ પર વધુ ધ્યાન આપવા આપણે બ્યુટી થેરાપિસ્ટનો સંપર્ક કરીએ છીએ. આસિસ્ટન્ટ બ્યુટી થેરાપિસ્ટ એ બ્યુટી એન્ડ વેલનેસના ક્ષેત્રમાં પાયાના અને પ્રશિક્ષિત વ્યવસાયિક છે. તો સૌ પ્રથમ મૈત્રીબેન એ જણાવશો કે આસિસ્ટન્ટ બ્યુટી થેરાપિસ્ટ એટલે શું? જી હા, આસિસ્ટન્ટ બ્યુટી થેરાપિસ્ટ આરોગ્ય અને સ્વચ્છતાની મૂળભૂત બાબતોના નિષ્ણાત હોય છે. તેઓ વિવિધ સેવાઓ જેવી કે મેનિક્યોર, પેડિક્યોર અને ફેશિયલ જેવી સુવિધાઓ પૂરી પાડે છે. તેમનું મુખ્ય લક્ષ્ય ગ્રાહકની ત્વચા અને શરીરની માવજત કરી તેમને સંતોષ આપવાનો હોય છે. તો આસિસ્ટન્ટ બ્યુટી થેરાપિસ્ટની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? જો તેની કામગીરીની વાત કરું તો બ્યુટિશિયનને સહાય કરવી, સ્કિન કેર સંબંધિત કામ, હેર કેર સંબંધિત કામ, મેકઅપ માટેની તૈયારી અને સાધનો અને સ્વચ્છતા. અને તેના કાર્યસ્થળની વાત કરું તો? તેના કાર્યસ્થળની વાત કરીએ તો બ્યુટી સલોન, સ્પા અને વેલનેસ સેન્ટર, બ્રાઇડલ સ્ટુડિયો, હોટેલ અને રિસોર્ટ, સ્વરોજગાર તરીકે પોતાનું બ્યુટી પાર્લર શરૂ કરવાની તક. આસિસ્ટન્ટ બ્યુટી થેરાપિસ્ટ માટે કેવા વ્યક્તિગત ગુણો હોવા જરૂરી છે? વ્યક્તિગત ગુણોની જો વાત કરીએ તો ત્વચા સંભાળ અને મૂળભૂત બ્યુટી ટેકનિક્સનું જ્ઞાન, નમ્રતા અને ગ્રાહક સેવા કુશળતા, સ્વચ્છતા અને વ્યવસાયિક વર્તન, ધીરજ અને ધ્યાન, ટીમ સાથે કામ કરવાની ક્ષમતા જેવા ગુણો હોવા જોઈએ. આસિસ્ટન્ટ બ્યુટી થેરાપિસ્ટ બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? તેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સામાન્ય રીતે ધોરણ 8 પાસ કે 10 પાસ હોવું જરૂરી છે. કેટલીક ખાનગી બ્યુટી પાર્લર તથા સલૂનમાં શિક્ષણ કરતાં તાલીમને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. તમારે સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબ અથવા NSDC માન્ય સંસ્થામાંથી NSQF લેવલ 3નું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. ગુજરાતમાં તમે ITI દ્વારા ચાલતા બેઝિક કોસ્મેટોલોજી અથવા સેલ્ફ એમ્પ્લોયડ ટેલર તથા બ્યુટિશિયનના કોર્સ પણ કરી શકો છો. અને જો ભરતી પ્રક્રિયાની વાત કરું તો જેમાં અરજી, ઇન્ટરવ્યૂ, પ્રેક્ટિકલ ટ્રાયલ અને કેટલીક જગ્યાએ હાથ પર કામ બતાવવું પડે છે, જેવું કે હેર વોશ અને ફેશિયલમાં મદદ વગેરે. આસિસ્ટન્ટ બ્યુટી થેરાપિસ્ટમાં માસિક વેતન કેટલું હોય છે? તેનું માસિક વેતન સરકારશ્રીના પગારપંચ મુજબ અને ખાનગી ક્ષેત્રમાં વ્યક્તિના અનુભવ અને કૌશલ્યના આધારે હોય છે. આસિસ્ટન્ટ બ્યુટી થેરાપિસ્ટ બનવા માટે પ્રગતિના અવસર કેવા હોય છે? હા, સહાયકમાંથી તમે બ્યુટિશિયન, ત્યારબાદ વરિષ્ઠ બ્યુટિશિયન અને અંતે હેડ બ્યુટિશિયન બની શકો છો. શું આસિસ્ટન્ટ બ્યુટી થેરાપિસ્ટ બનવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે? હા, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ scholarships.gov.in અને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ digitalgujarat.gov.in પોર્ટલની મદદ લઈ શકાય છે. તો આ સંદર્ભે સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્યગાથા અને વધુ માહિતી તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ખૂબ સરસ મૈત્રીબેન, તમે ઉપયોગી એવી માહિતી આપી. ધન્યવાદ.